ઉત્તર ગુજરાતમાં મારો પ્રોગ્રામ હતો. હવે આ તમે લોકો ગયા હોય તમને ખબર હોય. મેં કીધું તો હવે કામ કરીએ, ઓલા સરપંચને બોલાવે. મેં કીધું અહીં તમે કોઈ વક્તા છે તમારા ગામમાં, થોડુંક બોલે તો અમને ખબર પડે કે આ લોકોને શું જોઈ છે, તમે એ રીતે હાલીએ એમ. તો કે હા અમારા ગામમાં બાપજી છે. મેં કીધું શું કરે? એ રામાયણના નાના નાના પ્રસંગ કે. મેં કીધું બોલાવો બાપજી. આટલી ફાસ્ટ રામાયણ તમે ક્યાંય નહીં સાંભળી. પેલા દશરથ અને એને 3 ઘરવાળી, ત્યાંથી રામાયણ શરૂ થઈ. દશરથ રાજાને 3 ઘરવાળી અને એમું સરસ મજાનું રાજ ચાલતું હતું. અને બરોબર ઇન્દ્ર આવ્યો અને ઇન્દ્રએ કીધું કે દશરથજી અમારા અસુરો હંગાત યુદ્ધ ચાલે છે, તે તમે મદદ ન આલો. દશરથજી ચમની ન આલું બહેડ તાણ કઈ. બાપજી બોલે ફૂલડા તમારે બોલવાનું. અને સાહેબ બરોબર આમ દાદાએ કથા શરૂ કરી અને બરોબર કે દશરથે કીધું કે હું યુદ્ધમાં હેડું. અને ઇન્દ્ર આગળ હેડ્યા. તે પાછળ પેલી કઈ ખરી ને? કીધું ખરી. એને કીધું હું યુદ્ધમાં હેડું. તે દશરથે કીધું ભાઈ યુદ્ધમાં 2 માણાનું કોમ નહીં, પણ આ તો સ્ત્રી કે નહીં હું તમારે હંગાત હેડું. અને સાહેબ પછી દશરથ કીધું કે હેડ તે બેસ. અને સાહેબ એ રથમાં બેઠી અને 2 જણા એમ કહેવાય કે યુદ્ધમાં જ્યાં. બાપજી બોલે